રાજુ સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદમાં વરસાદ બાદ ભારે હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચાંદલોડિયાથી વંદે માતરમ રોડ ભયજનક છે, ત્યારે તંત્રએ નોટિસ લગાવી જોખમની કબૂલાત કરી છે। ગમે ત્યારે આ રોડ બેસી જવાની તંત્રને આશંકા છે। વરસાદ બાદ શહેરના રસ્તાઓ હવે જોખમી બની ગયા છે। વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે। વરસાદ બાદ તંત્રના કામની ફરી પોલ ખુલી છે। વરસાદ ગયો પરંતુ જોખમ છોડીને ગયો છે। અમદાવાદમાં અતિ ભારે વરસાદ ખાબકી પડ્યો, ત્યારબાદ પાણી ભરાવાની જે સમસ્યા હતી તેનાથી પ્રજા ત્રસ્ત હતી, પરંતુ હવે જે જોખમ સામે આવી રહ્યું છે, જે ખતરો સામે આવી રહ્યો છે તે રોડ રસ્તાનો છે। રોડ રસ્તા ભારે પાણીને કારણે થઈને જમીન પોચી થતા બેસી જવાનો ખતરો સૌથી મોટો તોડાઈ રહ્યો છે। વરસાદ બાદ શહેરના રસ્તા હવે જોખમી બન્યા છે। ચાંદલોડિયાથી વંદે માતરમ રોડ પર ભયજનક રસ્તો હોવાનું સામે આવી રહ્યું છે। તંત્ર દ્વારા નોટિસ પણ લગાવવામાં આવી છે, જે આ જોખમની કબૂલાત સમાન છે। તંત્રએ જાણે કબૂલાત કરી લીધી છે કે આ રસ્તો જે છે જોખમી છે, ખતરાથી ઓછો નથી અને આ જોખમની કબૂલાત કરવામાં આવી છે। તંત્ર દ્વારા ગમે ત્યારે રોડ બેસી જવાની આશંકા છે, ત્યારે શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો સાવચેતીથી પસાર થાય તેવી અપીલ કરવામાં આવી રહી છે। વરસાદ બાદ તંત્રના કામની ફરી એકવાર પોલ ખુલ્લી પડી ગઈ છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે રસ્તાઓ છે, ચાંદલોડિયા પાસેના રસ્તા છે કે જ્યાં તંત્ર દ્વારા નોટિસ લગાવવામાં આવી છે અને ખતરાની કબૂલાત કરવામાં આવી છે। જે તંત્રની જે કામગીરી છે તેની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે। આ રસ્તો દેખાઈ રહ્યો છે, આ રસ્તો ખૂબ જ જોખમી હોવાનું તંત્ર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે, કારણ કે તંત્રએ જ્યારે નોટિસ લગાવી છે આ રસ્તો ભારે વરસાદ બાદ ગમે ત્યારે બેસી જાય તેવા પ્રકારની સ્થિતિ સર્જાય છે। જમીન પોચી જ્યારે થઈ ગઈ છે, પાણીના કારણે આ જમીન પોચી થઈ ગઈ અને રસ્તો ગમે ત્યારે પણ બેસી શકે છે, મોટો ભૂવો પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં રોડ સારા સ્લીપ કરતા તો ખાડા વધારે છે। તમે જોઈ લો, મારે કહેવાની જરૂર નહીં, તમે બતાવો ને આ રોડ કન્ડિશન તો તમે બતાવી લો। પાછળ જુઓ, રોડ બતાવો, પાછળ રોડ બતાવો। આ રીતનું જ આપણા દેશનું ભવિષ્ય છે અને આવવાવાળા સમયમાં મને નહીં લાગતું કે આપણે આ વંદે માતરમ રોડ કહેવાય છે, વીઆઈપી રોડ કહેવાય છે। જોઈ લો, કન્ડિશન બતાવો એટલે તમને ખબર પડી જશે। હવે આ એનાથી આગળ કમર નહીં, કમરની પીછોટી છે ને, તમે પીછોટી હલી જાય। હું અરે ખરાબ એટલે હું એમ કહું કે આ ટાયર જુઓ, આ પરમદાડાનું ટાયર છે, પૂરું છોલાઈ ગયું ટાયર। કટ બતાવો તમે, ટાયર જુઓ તમે નીચે। હા, રોડની કન્ડિશન બહુ આપણે ને ભગવાનને પ્રાર્થના કરું કે સરકાર પોતે માઇન્ડ લઈ આવે સારું અને કંઈક સારા રોડ એમના મનથી કરાવે ને તો સારું કહેવાય એમ। કેમ કે ટેક્સ તો બધાને જાય જ છે, બરાબર? ટેક્સ આપણે જનતા આપે જ છે, તો મતલબ આનું નિવાર ક્યારે આવશે? ફિક્સ ટાઈમ ઉપર જ લેશે ને પૈસા। તો કોઈથી છોડે ને પૈસા, કોઈથી છોડે છે? સરકાર નહીં છોડતી, ટાઈમો ટાઈમ પૈસા લઈ લેશે। પણ મને નથી લાગતું કે આ રોડનું ક્યારે મતલબ આપણે ધોળાઈ જશે ને ત્યાં સુધી મને નહીં લાગતું કે આપણી સરકાર આની સુધરશે। જન્મ આયા થયો છે ત્યારથી મતલબ આ જ જોઈએ છે કન્ડિશન, બહુ હેરાનગતિ જોઈએ આમાં। કમર એટલે મતલબ કીધું કરી પતી ગયું। બરાબર, બહુ હેરાન થાય છે। એ સિવાય અહીંયા બી માણ ખાડો પૂર્યો છે, અહીંયા બી માણ ખાડો પૂર્યો છે આ લોકોએ। શહેરીજનો ટેક્સ ભરે પણ રોડ કેવા હોય છે એમની માટે? ભંગાર। હા, કેડો તૂટી જાય જો અહીંથી તો જુઓ ને, આ દેખાય જ છે ને બેન, કોઈ પૂરતા જ નથી। અને જે 2 દાડા વરસાદ પડ્યો એમાં તો કેવી તકલીફ પડી, અહીંથી નીકળવું આંખે પાણી આવ્યું હતું, આટલું પાણી હતું, અને હવે પાણી ઉતર્યું તો બી એવા ને એવા જ છે। જુઓ, હવે આ કરે તો સારું ગવર્મેન્ટ। ઓકે, થેન્ક યુ। શહેરીજનો
મિત્રો, જો તમે ચાંદલોડિયાથી વંદે માતરમ તરફ જવાના હોય તો સાવચેતીથી જજો, કારણ કે રોડ ગમે ત્યારે બેસી શકે છે. આવું હું નથી કહી રહી, પરંતુ પ્રશાસને જ પોતે કરેલી કામગીરીનું પ્રમાણપત્ર આપી રહ્યા છે. જી હા, હું તમને એટલા માટે એવું કહી રહી છું કે અત્યારે હાલ જે રોડ છે તે એક તરફનો આખો બેસી ગયેલો નજરે પડી રહ્યો છે અને જીવના જોખમે અહીંયાથી પસાર થવું પડે છે. તેના જ કારણે એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. વરસાદ બાદ ઠેર ઠેર નુકસાની તો સામે આવી છે, ચલો એ માની લેવામાં આવે, પરંતુ રોડ રસ્તાને લઈને દર વખતે પ્રી મોન્સૂન સારા કર્યા હોવાના દાવાઓ કરવામાં આવ્યા. હાલ રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય અને ખરાબ જોવા મળે છે. એક તરફનો માર્ગ બંધ કરવો પડ્યો છે, સાથે જ અહીંયા નોટિસ લગાવીને સૂચના છે જે શહેરીજનોને આપવામાં આવી રહી છે કે આ રોડ ઉપર તાજેતરમાં જ ઊંડું ખોદકામ કરેલ હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાની સંભાવના છે. એટલે કે પ્રશાસનને પહેલેથી જ ખબર હતી કે ગમે ત્યારે આ રોડ બેસી શકે છે અને તેનું જ પ્રમાણપત્ર છે તે આપી રહ્યા છે. હાલ શહેરીજનો અહીંયાથી પસાર તો થઈ રહ્યા છે, પરંતુ તેમને અકસ્માતનો ભય પણ એટલો જ સતાવી રહ્યો છે અને લોકો હવે કંટાળી ગયા છે. જ્યારે પ્રશાસન સામે અનેક સવાલ જનતા છે તે કરી રહી છે અને આ રોડ રસ્તા સારા કરવામાં આવે, કારણ કે લોકોની કમર તૂટી રહી છે તેવું પ્રજા આક્ષેપ પણ કરી રહી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.